અમેરિકન અદાલતનો એક આદેશ તમારા ખિસ્સામાં હજારો ડોલર પાછા લાવવાની આશા જગાડે છે અને બીજી જ પળે સરકારનો નવો કાયદો એ આશા પર પાણી ફેરવી દે. ટ્રમ્પની અણઘડ નીતિના કારણે મધ્યમ વર્ગીય અમેરિકન પરિવારની જે મોંઘવારીના અજગારમાં પહેલેથી જ ફસાયેલો છે અને હવે તેના પર 2 લાખ રૂપિયાથી વધુનો વધારાનો બોજ ઝીંકાવવાની તૈયારી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા છતાં પણ કેમ સામાન્ય માણસને રાહત મળવાને બદલે મોંઘવારીનો ડામ મળી રહ્યો છે? શું અમેરિકા ફર્સ્ટના નારા પાછળ સામાન્ય જનતાનો પરસેવો રેડાઈ રહ્યો છે? આ આર્થિક યુદ્ધનું એવું રહસ્ય જે તમારા રસોડાથી લઈને તમારી ગાડીના એન્જિન સુધી અસર કરશે, તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે માર્ચ 2026ના આ સમાચાર તમારા પરિવારનું બજેટ હચમચાવી દેશે. મિત્રો, અમેરિકામાં અત્યારે ટેરિફ એટલે કે આયાત વેરાને લઈને એક મોટું રાજકીય અને કાયદાકીય યુદ્ધ છેડાયું છે, જેની સીધી અસર ત્યાં વસતા લાખો ભારતીયો અને અમેરિકન પરિવારો પર પડવાની છે. ઘટનાની શરૂઆત થાય છે 20 ફેબ્રુઆરી 2026ના રોજ, જ્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો 6-3 ચુકાદો આપતા કહ્યું કે ટ્રમ્પ વહીવટી તંત્ર પાસે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ વિશ્વભરના દેશો પર ટેરિફ લાદવાનો કાયદેસરનો કોઈ જ અધિકાર નથી. આ ચુકાદાનો અર્થ એ હતો કે અત્યાર સુધી જે અબજો ડોલરનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો હતો તે ગેરકાયદેસર ઠર્યો અને સરકારે અંદાજે 175 અબજ ડોલર જેટલી માતબર રકમ ઇમ્પોર્ટર્સ એટલે કે આયાતકારોને રિફંડ તરીકે આપવી પડશે. જો કે આ રાહતના સમાચાર બહુ લાંબો સમય ટક્યા નહીં, કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તરત જ 1974ના ટ્રેડ એક્ટની કલમ 122નો ઉપયોગ કરીને 24 ફેબ્રુઆરીથી નવો 10% વૈશ્વિક ટેરિફ લાદી દીધો, જે હવે વધારીને 15% કરવામાં આવ્યો છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટનું કહેવું છે આનાથી સરકારની આવકમાં કોઈ ઘટાડો નહીં થાય, પણ બીજી બાજુ વિપક્ષી ડેમોક્રેટ્સના એક તાજા અભ્યાસે ખળભળાટ મચાવી દીધો. શુક્રવાર 13 માર્ચ 2026ના રોજ જોઈન્ટ ઇકોનોમિક કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં સેનેટર મેગી હસને ચેતવણી આપી છે કે આ નવા ટેરિફને કારણે 2026માં દરેક અમેરિકન પરિવાર પર સરેરાશ $2512 એટલે કે અંદાજે 2,10,000 રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે. આ આંકડો ગયા વર્ષના $1,745ના ખર્ચ કરતા સીધો 44% વધારે છે. આનો અર્થ એ થયો કે કંપનીઓ જે ટેક્સ સરકારને આપશે તે 100% ગ્રાહકો પાસેથી જ વસૂલવામાં આવશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ એટલે કે કુશ પટેલે આ અભ્યાસને તદ્દન ખોટો અને બનાવટી ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે આ ટેરિફનો ઉપયોગ અમેરિકામાં રોકાણ લાવવા અને દવાઓના ભાવ ઘટાડવા માટે કરવામાં આવશે. પણ વાસ્તવિકતા એ છે કે હાલમાં ઈરાન સાથેના તણાવને કારણે એનર્જી અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં ગેસ અત્યારે $3.48 પ્રતિ ગેલન પર પહોંચી ગયો છે. એક બાજુ એનર્જી મોંઘી થઈ રહી છે અને બીજી બાજુ આ નવા ટેરિફને કારણે રોજિંદી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જેનાથી સામાન્ય જનતાની હાલત કફોડી થવાની પૂરેપૂરી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે જૂના ટેરિફ રદ કર્યા હોવા છતાં નવો ઝીંકાયેલો ટેક્સ પરિવારોને રાહત મળતા રોકી રહ્યો છે. આ આર્થિક પરિસ્થિતિ સ્ટેગફ્લેશન એટલે કે મંદી અને મોંઘવારીના બેવડા માર તરફ ઇશારો કરી રહી છે. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો જેવો બિઝનેસ કે ટ્રકિંગ સાથે જોડાયેલા છે કે કરિયાણા અને મોટેલ ચલાવે છે, તેમને આ મોંઘવારીની સીધી અસર વર્તાવાની છે. દોસ્તો, તેથી તેમના સુધી આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.